8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેમાં સુરત, તાપી અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ છે, તો સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગુજરાતના અન્ય જિલ્લામાં પણ યલો એલર્ટ છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। સુરત, તાપી, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। વિરમગામ અને માંડલમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા। વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વિરમગામ શહેરના બરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે। નગરપાલિકા તંત્રની પ્રિમોન્સૂનની કામગીરી પણ અહીંયા ખુલ્લી પડી ગઈ છે। વિરમગામ શહેર અને ગ્રામ્યના ભોજવા, ડુમાણા, હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી અને વલાણા, કોકતા સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ થયો। માંડલમાં પણ સતત વરસાદથી મામલતદાર કચેરી બહાર, દસાડા રોડ ઉપરની સોસાયટીમાં, ચબુતરા ચોક અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો અમદાવાદના વિરમગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ, રોડ રસ્તા પર ઢીચણસમા પાણી ભરાયા છે। રસ્તાઓ પરથી વાહનો હંકારવા પણ મુશ્કેલ બની ગયા છે। તસવીરોમાં જોઈ શકો છો કે જે મુખ્ય માર્ગો છે એ જળમગ્ન બની ગયા છે અને વિરમગામમાં એન્ટર થવાના જે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બે અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે। વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ, રોડ રસ્તા પર ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। અહીંયા 1.5 કલાકની અંદર 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જેના પગલે વિરમગામમાં પ્રવેશવાના તમામ જે રસ્તાઓ છે એ જળમગ્ન બન્યા છે। તો મહેસાણામાં કડીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। બપોરે 12 થી 2 વાગ્યામાં 2 કલાકમાં 63 mm જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। કડી અંડરપાસ, કરણનગર રોડ પર વરસાદી પાણી ભરાયા છે। તો મહેસાણાના કડીથી આ તસવીરો આવી રહી છે, જ્યાં ધોધમાર વરસાદ, 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। વધુ માહિતી મેળવીએ। મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, મહેસાણામાં માત્ર કડીમાં જ વધુ વરસાદ છે કે બાકીના તાલુકાઓમાં પણ છે? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ક્યાંક થોડો તો ક્યાંક વધુ વરસાદ વરસ્યો છે, પરંતુ સૌથી વધુ વરસાદ એ કડી વિસ્તારમાં વરસ્યો છે। 2 કલાકમાં 63 mm એટલે કે 2.5 ઇંચ જેટલો જે વરસાદ હોય છે ખાબક્યો છે, જેના કારણે કડીના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે। પાણી ભરવાની જે સમસ્યા હોય છે તેના કારણે જે વાહન ચાલકો હોય છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી બાજુ જે કડી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તેને લઈ પણ સવાલ ઉઠ્યા છે કે શરૂઆતના જ્યારે વરસાદ હોય ત્યારે જ આ રીતે પરિસ્થિતિ દેખાઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં જ્યારે વધુ વરસાદ વરસે તો ત્યારે શું પરિસ્થિતિ રહેશે તેને લઈ ચોક્કસથી જે સ્થાનિક લોકો હોય છે તે ચિંતામાં મૂકી રહ્યા છે। કડીના ખાસ કરી અંડરપાસ હોય છે, કરણનગર રોડ હોય છે, આ વિસ્તારો હોય છે તે પાણીમાં ગરકાવ થતા દેખાઈ રહ્યા છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। અને હવે બનાસકાંઠાથી તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો। ધાનેરાની મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે ધાનેરામાં ધોધમાર વરસાદને પગલે મુખ્ય બજારો, મુખ્ય રસ્તાઓ જળમગ્ન બની ગયા છે અને લોકોને પણ હાલાકી પડી રહી છે। જોકે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે અને ખેડૂત વર્ગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર વધુ માહિતી સાથે જોડાયા છે। કિશોર, બનાસકાંઠામાં કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે? ચોક્કસથી પંકજ, આપણે જણાવી દઉં કે હાલ ધાનેરા, દાંતીવાડા, થરાદ અને દાતા તેમજ લાખણી પંથકમાં વરસાદ ધીમી ધારે અત્યારે શરૂ થયો છે। વહેલી સવારથી લઈને અનેક વિસ્તારોની ધીમી ધારે વરસાદ શરૂ હતો, પરંતુ છેલ્લા 2 કલાકની અંદર ધાનેરામાં 18 mm જેટલો વરસાદ પડતા ધાનેરાના જે અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા હતા, ધાનેરાની મુખ્ય બજારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને તેમજ સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ધીમી ધારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં પણ ઠંડક પ્રસરી છે। જી કિશોર, આભાર માહિતી આપવા માટે।
તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ ખબર, હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ. ગાંભોઈ, કરણપુર, કેસરપુરા, હમીરગઢ, રૂપાલ, રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વહેલી સવારથી જ જિલ્લાભરમાં ભારે વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે. ઈશાન, સાબરકાંઠામાં કેવો વરસાદી માહોલ છે? પંકજ, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ જે સાબરકાંઠા હિંમતનગર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો ગાંભોઈ પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે, આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે બાજુ જે સર્વિસ રોડ આપવામાં આવેલા છે, સર્વિસ રોડ ધોવાઈ જવાના કારણે તૂટી ગયો હતો અને તેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં મોતીપુરા સરકારી જીન ચોકડી પાસે જે સર્વિસ રોડ આવેલા છે એ પણ તૂટી જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ધીમે જ્યારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે એક બાજુ ખેડૂતો માટે ફાયદાકારક છે, કારણ કે ખેડૂતોને નવા પાકનું વાવેતરની શરૂઆત કરવાની હતી અને જે વરસાદ પડી રહ્યો છે, વરસાદના કારણે ખેડૂતોનો પાકનો ઉત્પાદન પણ સારું મળે એવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે. જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. તો ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓની આ વાત આપણે જાણી. હવે દક્ષિણ ગુજરાત જઈએ. સુરતના કામરેજ 4 રસ્તા પાસે વિશાળકાય વટવૃક્ષ ધરાશાયી થઈ ગયું. કેનાલ રોડ પર શાકભાજી માર્કેટ નજીક વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ પડી જતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ. કામરેજ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી. પોલીસ દ્વારા 108 પણ બોલાવાઈ. સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. તો સુરતના કામરેજનો આ બનાવ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ વૃક્ષ ધરાશાયી થાય છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કામરેજમાં ઝાડ પડતા દોડધામ મચી ગઈ હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો સુરતના કામરેજ શાક માર્કેટ નજીક એક વિશાળકાય તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી થઈ ગયું. જોકે એ વખતે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતું, જેથી એક જાનહાનિ જે છે એ બચી ગઈ. કેનાલ રોડ પરનો આ બનાવ છે. જોકે આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા અહીંયા એકત્ર થઈ ગયા હતા. જેસીબી નહીં, 2 ટીમો પણ અહીંયા બોલાવવામાં આવી હતી. 2 જેસીબીની મશીનથી આ જે વૃક્ષ છે એને રસ્તા પરથી અલગ કરવામાં આવ્યું હતું, હટાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે આ વૃક્ષ પડ્યું ત્યારે સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા હતા, કારણ કે બધાને એવું હતું કે અહીંયા કોઈને કોઈ વ્યક્તિ ફસાયું હોઈ શકે છે. પરંતુ અહેવાલ જ્યારે આવ્યા ત્યારે તપાસ બાદ ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ હાજર ન હતું, એટલે અહીંયા કોઈ મોટી જાનહાનિ થઈ નથી. સુરતથી સંવાદદાતા કેતન મારી સાથે જોડાયા છે. કેતન, આ જ્યારે વૃક્ષ ધરાશાયી થયું ત્યારે કેટલા લોકો ત્યાં હાજર હતા? હાલ શું વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાની અંદર બપોરના સમયે ભારે પવન જે ફૂંકાયો હતો, જે અંતર્ગત કેનાલ રોડ ઉપર વિસ્તાર કઈ વડ વૃક્ષ જે હતું એ ધરાશાયી થવા પામ્યું હતું. કેનાલ રોડ પર શાકભાજી માર્કેટ નજીક વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ મહત્વની વાત એ છે પંકજ કે આજે શાક માર્કેટ છે સાંજે 4 વાગે શરૂ થતું હોય, જે અંતર્ગત ત્યાં પબ્લિકની અવરજવર ઓછી હતી, જેના કારણે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયો નથી. પરંતુ આ સમગ્ર ઘટના જે છે એ હનુમાનજી મંદિરના સીસીટીવીની અંદર આ ઘટના કેદ થવા પામી હતી અને વૃક્ષ ધરાશાયી જાય છે. એના સીસીટીવી પણ સામે આવ્યા છે અને ખાસ કરીને આ વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ જિલ્લા ફાયરની ટીમ તેમજ પોલીસ અને 108ની ટીમ પર ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તાત્કાલિક અસરથી જે ધરાશાયી જેનું વૃક્ષ હતું એને હટાવીને શાકભાજી માર્કેટ પૂર્વવત કરવામાં આવ્યું હતું. જી પંકજ. જી કેતન, આભાર માહિતી આપવા માટે. મહેસાણામાં તરભ વાડીનાથ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો. 75 થી 80 હજારની ચોરીની ફરિયાદ થઈ. મંદિરમાં ચોરીના સીસીટીવી સામે આવ્યા. આ સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે. વિસનગર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તસવીરો આવી રહી છે મહેસાણાથી, તેમાં તમે જોઈ શકો છો ચોર પણ કેદ થયા છે. તરભ વાડીનાથ મંદિરમાં ચોરી કરતા તસ્કરો 75 થી 80 હજારની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. આ ફરિયાદ બાદ હવે પોલીસ તપાસ કરી રહી છે. સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે. વિસનગર પોલીસ તપાસ કરી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ મહેસાણાથી જોડાયા છે. કેતન, સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે, પોલીસને કોઈ સગડ મળી શક્યા છે આ તસ્કરોના? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે વિસનગરના તરફ વાણીનાથ મંદિર ખાતે 75,000 થી લઈ 80,000 રૂપિયાની રોકડની જે ચોરી થઈ હોય તે ઘટના હોય છે તે સામે આવી છે. હાલમાં વિસનગર તાલુકા પોલીસ મથકે સમગ્ર જે ઘટના હોય છે તેને લઈ જે તપાસ હોય છે તે તપાસ શરૂ કરી છે. લાકડાની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી હોય છે તેને લઈ હાલમાં જે ફરિયાદ હોય છે તે ફરિયાદ થઈ છે. સમગ્ર જે ઘટના હોય છે તેના જે સીસીટીવી હોય છે તે સામે આવે છે. પોલીસ દ્વારા સમગ્ર સીસીટીવી અને અન્ય જે વિગતોને લઈ હાલમાં જે વધુ તપાસ હોય છે હાથ ધરી છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે.
ચોમાસું જામતા જ ડાંગમાં પ્રવાસીઓની ભીડ જામવા માંડી છે. ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ ચાલુ છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પહાડોની વચ્ચે અંબિકા નદી ઉપરના ગીરા ધોધ સક્રિય થયા છે. ત્યારે પ્રકૃતિની મજા માણવા લોકો સાપુતારા સહિત ડાંગમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો. ડાંગ જિલ્લાનો સાપુતારા એ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. અહીંયાનો ગીરા ધોધનો નજારો જોવાલાયક માણવાલાયક હોય છે. બીજી તરફ બોટિંગની મજા લેવા માટે પણ લોકો સાપુતારા ખાસ આવતા હોય છે. આ દિવસોમાં પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે. અને ડાંગમાં બે મહત્વના જે ધોધ હોય છે, એક આ ગીરા ધોધ છે અને એક ડોન હિલ સ્ટેશન છે. ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં જતા હોય છે. હવે પંચમહાલની તસવીરો પણ જોઈએ. પંચમહાલ મોરવા હડફ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોરા, સુલિયાત સહિતના ગામોમાં દિવસ દરમિયાનના વિરામ બાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પંચમહાલના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. મોરા, સુલિયાત સહિતના ગામોમાં વરસાદ પડ્યો. અમદાવાદમાં ચોમાસું આવતા જ તંત્રની પોલ ખુલ્લી પડી જતી હોય છે. ગોતાથી જગતપુર વચ્ચે ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગોદરેજ ગાર્ડન સિટીથી સેન્ટર પોઈન્ટ સુધીનો આખા રોડ પર ખાડા જ ખાડા દેખાય છે. આ તસવીરો જુઓ તમે. ડાન્સિંગ કરતા જે વાહનો છે એ નજરે પડશે. અહીંયા સેવી સ્વરાજ ક્લબ પાસે પાણી ભરાતા લોકોની કાર ખાડામાં પછડાય છે. સેવી સ્વરાજ આખો રોડ પાણીમાં અને ખાડાને કારણે બિસ્માર રસ્તાઓ અને ખાડાઓ પણ દેખાતા નથી. 2 દિવસ પહેલા ખાડાને કારણે એક મહિલા ઈજાગ્રસ્ત બની હતી. તો સ્માર્ટ સિટીના આ ખાડા 3-4 દિવસ પહેલા એક આંટી હતા, એ એકચ્યુઅલી સ્કૂટર લઈને આવતા હતા. એમના જોડે 3 થી 4 વર્ષનું છોકરું હશે. તો અહીંયા એક ખાડો છે બહુ મોટો. તો એમાં એ પડ્યા અને એ છોકરાનો ખાસું પગ અને બધું છોલાઈ ગયું છે. અમે કોર્પોરેશનમાં કોલ પણ કર્યો, પણ હજી કોઈ રિસ્પોન્સ મળ્યું નથી, હજી કોઈ આવ્યા નથી. અમદાવાદમાં વરસતા વરસાદની અંદર રોડ રસ્તાની બિસ્માર હાલતને કારણે શહેરીજનો પસાર થઈ રહ્યા છે. અમદાવાદના ગોતાથી જગતપુર જવાના રોડ ઉપર હું અત્યારે છું અને મારી પાછળ આપ દ્રશ્યો જોશો તો આપને લાગશે કે અમદાવાદ શહેરના રસ્તા કેટલી હદે બિસ્માર થઈ ચૂક્યા છે. શહેરના રસ્તા પર ખાસ કરીને જે પ્રકારે ખાડા પડી ગયા છે અને તેને કારણે શહેરીજનો મહા મુસીબતનો સામનો કરી રહ્યા છે. એક તરફ વરસાદ વરસી રહ્યો છે એટલે ખ્યાલ નથી આવતો કે કઈ જગ્યાએ ખાડો હશે, પરંતુ જ્યારે અહીંથી પસાર થાય ત્યારે આપ જુઓ કે લોકોની હાલત કેવી હોય છે. ના માત્ર આ ખાડો આપ આગળ જુઓ તો આખો રસ્તો જે છે એ જાણે કે બેસી ગયો હોય, અલગ અલગ જગ્યાએ ખાડા પડી ગયા હોય તેવી પરિસ્થિતિ છે. દરેક ગાડી છે એ આ ખાડા પાસે પછડાય છે અને પરિસ્થિતિ એવી થાય છે કે દરેક લોકો છે એથી પસાર થતા મુસીબતનો સામનો કરી રહ્યા છે. શહેરની અંદર જે પ્રકારે પરિસ્થિતિ ખરાબ થઈ છે એમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા તો છે, પરંતુ તેની સાથે આ પ્રકારના જે ખાડા છે તે લોકોને પરેશાન કરતા જોવા મળી રહ્યા છે. આપ જુઓ ટ્રાફિક કેટલો છે અને રોજના કહી શકાય કે જે પ્રકારે લોકો અહીંથી પસાર થાય ત્યારે વિચાર કરે કે આ પ્રકારના ખાડાને કારણે આખરે ગાડી ચલાવી તો ક્યાં ચલાવી, કારણ કે દરેક વાહન છે એથી પસાર થાય અહીંયા આ ખાડામાં પછડાય જ છે. આ માત્ર નહીં પરંતુ આખા રસ્તાઓ પર આ પ્રકારના ખાડાઓ અમદાવાદીઓ માટે મહા મુસીબત બની ચૂક્યા છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓની હાલત કફોડી બની જાય છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી ત્રાગડ બ્રિજ પર મસ્ત મોટા ખાડા છે. શહેરીજનોની કમર તોડી નાખે એવી પરિસ્થિતિ છે. આ તસવીરો તમે જોઈ શકો છો. કાર હોય કે 2 વ્હીલર હોય, તમામ વાહન ચાલકોની હાલત બિસ્માર બની જાય છે. શહેરીજનો માટે વરસાદ મુસીબત બની જાય છે. વરસતા વરસાદમાં ખાડાને કારણે અનેક લોકો પરેશાન થાય છે. વાહનોમાં ભાગદોડ થાય છે, કારણ કે પાણી ભરાયેલા ખાડામાં રસ્તાઓ દેખાતા નથી અને તેના કારણે વાહનો પછડાય છે અને વાહનોને નુકસાન પણ થાય છે. કરોડોનો ટેક્સ આપતા અમદાવાદ વાસીઓને એએમસી આ પ્રકારના ખાડાવાળા રસ્તાઓની ભેટ આપે છે. અમદાવાદમાં વરસાદ પડતાની સાથે અમદાવાદના રોડ રસ્તા ખરાબ થવાની જાણે કે શરૂઆત થઈ જાય છે, પરંતુ અમદાવાદના રોડ રસ્તા સાથે ખાસ કરીને અંડરપાસમાં પણ અહીં લોકો છે તે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો વરસતા વરસાદ પછી ખાસ કરીને વૈષ્ણોદેવી અંડરપાસ પાસેથી પસાર થતા લોકો છે તેઓ અહીં જે ખાડા પડ્યા છે તેને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. મસ્ત મોટા ખાડા અને અમદાવાદ શહેરીઓની જાણે કે કમર તોડી દેતા હોય તેવા દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો. વરસતા વરસાદની અંદર અંડરપાસ પાસે જો આ પ્રકારના ખાડા હોય
તો અનેક સવાલો ઊભા થાય છે કે જ્યારે પણ આ પ્રકારના રોડ બનતા હોય છે તેની ગુણવત્તા, તેની ક્વોલિટી કેવી રીતે ચેક થતી હોય છે. શહેરના રોડ રસ્તા તો ખરાબ છે જ, પરંતુ અંડરપાસ પર આ પ્રકારના જો ખાડા પડી જતા હોય તો પરેશાની લોકોને કેટલી થતી હશે. હાલ પરિસ્થિતિ એ છે કે વરસતા વરસાદની અંદર પાણી ભરાઈ ગયું છે. ફરી એકવાર આપને બતાવું તો આપ જુઓ, શહેરી અંડરપાસ પરથી જે વાહનો આવે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. તેમને ખબર પણ નથી કે જે જગ્યાઓ પરથી તેઓ પસાર થઈ રહ્યા છે ત્યાં કઈ જગ્યાએ ખાડો હશે. પાણી ભરાઈ ગયા બાદ થોડા આગળ આવે છે, અહીં મોટા મોટા ખાડા તેમને જોવા મળે છે અને અહીંથી માંડ ગાડીઓ પસાર થતી હોય છે. હાલત ડોલક જેવી પરિસ્થિતિની અંદર અહીંથી પસાર થયા બાદ તેઓ આગળ વધે છે. અંડરપાસની આ પ્રકારની પરિસ્થિતિ હોય તો અમદાવાદ શહેરના રોડ રસ્તા કેટલી હદે બિસ્માર હશે તે વિચારી શકાય છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં તાજા બનાવેલા રોડની કપચી આંગળીના ટેરવે ઉખડી રહી છે. મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા સામે સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો. મહિલાઓએ કહ્યું કે નવો બનેલો રોડ માંડ આ ચોમાસું કાઢશે. ઠેર ઠેર ખાડાઓ ખોદવાના કારણે અવારનવાર અકસ્માતો થવાની પણ સ્થાનિકોની ફરિયાદ હોય છે. ચોમાસું શરૂ થઈ ગયું છે, છતાં મહાનગરપાલિકાના કામો પૂરા થતા નથી, જેથી સ્થાનિકો ખૂબ જ હાલાકી ભોગવે છે. વરસાદ ચાલુ હતો ને રોડ કર્યો બરોબર, તો એ વરસાદનું બધી જ્યાં પાણી હતું ત્યાં પાણી ભરાય છે. અને જેના ઘર અમે અમારી એક શેરીમાં તો હાવ રોડ કર્યો જ નથી, તો એટલા ખાડા હાથથી અત્યારે જ્યાં કર્યો છે ત્યાં હાથથી ઉખડી જાય છે અને હાથમાં કાંકરા લઈને આવી જાય છે અને સાયકલને કે ગમે વસ્તુ વાહન આયલા જાય એની હારવાર કાંકરા ભટકાય અને છોકરાઓને બધાને લાગે છે હાથેથી. અત્યારે તો એને જેટલી જે જગ્યાએ ડામર નાખી દીધો છે ત્યાં એની ઉપર કોઈ પણ જાતની પ્રોસેસ કર્યા વિના નાખ્યો છે, તો એટલા ખાડા અત્યારે થતા થવા માંડ્યા છે ખાડા. તો પછી આ કદાચ બીજો અને ત્રીજા લેયરની અંદર અમને પાણી ભરાશે ત્યારે અમે કોને કહેશું? અહીંયા તો 4 દિવસે રોડ ઉખડવા માંડ્યા, તો આ 14 વર્ષે તો રોડ થયો છે, તો આ કેટલો ટાઈમ ટકશે? બરાબર. અને રાધાનગર વિસ્તારમાં તમે જુઓ તો ત્યાં બધા એકદમ રોડની ક્વોલિટીથી લઈને બધું એકદમ ખોદી અને પછી ડામરના લેયર કરી અને પછી વ્યવસ્થિત કામ કર્યું. અને અહીંયા તો છે 10 દિવસે એક લેયર કર્યું અને એમાં બધું હાથેથી ઉખડે છે. મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવતું હોય છે, કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવતું હોય છે, તેમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. આ માત્ર 4 દિવસમાં જો આ રોડ જે છે એ ઉખડવા માંડ્યો હોય તો આગળ શું થશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દાહોદ મુવાલિયા ક્રોસિંગ ખાતે અકસ્માત સર્જાયો. અહીંયા એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતી બસ બાઇક ચાલકને અડફેટે લીધો. અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ થયું. એસટી બસનો ચાલક બસ મૂકીને ફરાર થયો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. તો બસે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. તસવીરોમાં જોઈ શકાય છે જ્યારે અકસ્માત થયો ત્યારે લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા. અહીંયા બાઇક ચાલકનું મોત થયું છે. મુવાલિયા ક્રોસિંગ ખાતે આ અકસ્માત થયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. એસટી બસ જે વડોદરા દાહોદ રૂટની એસટી બસ હતી તેણે અડફેટે આ બાઇક ચાલક આવી ગયો અને બસે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મૃત્યુ થઈ ગયું હતું. તો આ તસવીરો દાહોદથી આવી રહી છે. મુવાલિયા ક્રોસિંગ પાસે જે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો. એસટી બસની અડફેટે આવી ગયો આ બાઇક ચાલક. ભાઈ રોડ સાઈડ બાઇક લઈને આવતા હતા, પાછળથી પૂર ઝડપે આવતી બસે અડફેટે લેતા ઘટના સ્થળ પર મૃત્યુ થયું છે. અને આ બસવાળા એક બસવાળાને તકલીફ નથી, દરેક બસોવાળાની આ તકલીફ છે કે સિટી નજીક આવતા બી પૂરપાટ સ્પીડે ગાડી ચલાવે છે અને અવારનવાર આવા બનાવ બનતા રહે છે. 5 દિવસ પહેલા બી જનતા ચોકમાં એક બસવાળાએ વીજ પોલ સાથે બસ ટકરાવી હતી. ત્યાં બી મોટો હાદસો બનતા રહી ગયો હતો. તો આ બસવાળાને કંટ્રોલ કરવા માટે કઈ યોગ્ય પગલાં લો એવી અમારી માંગ છે. ગાયોને રખડતી રસ્તે રઝળતી મૂકી દેનારા લોકો ચેતી જજો. આવી રખડતી ગાયોને કેટલાક નરાધમ શખ્સો પકડીને તેનું કતલ કરી રહ્યા છે. અમદાવાદમાં રખડતી ગાયોને પકડી કતલ કરી ગૌમાંસ વેચતી ઘટના સામે આવી. મહેસાણામાં એક સપ્તાહ પહેલા 6 થી 7 જેટલા ગાયોના કતલ કરેલી હાલતમાં અવશેષો મળી આવ્યા. આ ઘટના બાદ જીવદયા પ્રેમીઓ અને ધાર્મિક સંગઠનો દ્વારા ચક્કાજામ અને ભારે વિરોધ કરાયો. પોલીસે ગંભીરતા દર્શાવી અને તાત્કાલિક તપાસ શરૂ કરી. ફરિયાદના આધારે તપાસ કરતા ગાયોને લઈ જનારા અને અમદાવાદ જઈ માંસ વેચનારા 3 આરોપી પોલીસે પકડી લીધા, જ્યારે 4 ફરાર છે. આ 4 આરોપીની તપાસ શરૂ થઈ છે. માંસ પકડાયું હતું, એના આરોપી આજે પકડાયા છે અને મહેસાણા પોલીસ દ્વારા
આ સારું એક ઓપરેશન કરવામાં આવ્યું છે, પણ બીજા જે 4 આરોપી છે જે પકડવાના બાકી છે એને ટૂંક જ સમયમાં જલ્દીમાં જલ્દી પોલીસ પકડે એવી અમે માગ કરીએ છીએ. અને બીજી વસ્તુ કે ફરીવાર આ મહેસાણા જિલ્લામાં ફરી કોઈ ગૌ માતાની હત્યા આ રીતના થવી ના જોઈએ, એ સૌ ગૌ રક્ષકોની માગ છે. એલસીબીની ટીમને બાતમી હકીકત આધારે અમદાવાદ ખાતે જઈ અને કુલ 3 આરોપીને અટક કરવામાં આવેલ છે, જેમાં આરોપી છે મોહમ્મદ ફરહાન મોહમ્મદ ઇખલાક શેખ, નંબર 2 છે અશરફ ઈસાક રંગરેજ, તેમજ નંબર 3 રાહિલ મોહમ્મદ રઈસ કુરેશી, બધા રહે અમદાવાદવાળા. ટોટલ 3 આરોપીને હાલે અટક કરવામાં આવેલ છે. અન્ય 4 ઇસમને વોન્ટેડ બતાવવામાં આવેલ છે. મોરબીના ખાટકીવાસ ચોકમાં માથાકૂટ થઈ. ગૌરક્ષકોએ ખાટકીવાસ વિસ્તારમાં ઘૂસી અને કતલખાના ચેક કરવા જતા મામલો વિચક્યો હતો. ખાટકીવાસમાં રહેતા સ્થાનિકો દ્વારા ગૌરક્ષકોને મારવામાં આવતા માહોલ ગરમાયો હતો. મોરબી એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો. પોલીસ દ્વારા ઘટના સ્થળે પડેલ ગૌરક્ષકોના વાહનો લઈ જતા પોલીસને રોકવામાં આવતા માહોલ ગરમાયો હતો. યા હુસેનના નારા સાથે સ્થાનિકો રોડ પર બેસી ગયા. પોલીસની સમજાવટ બાદ સ્થાનિક મુસ્લિમ સમાજના ટોળાએ ગૌરક્ષકોની કાર જપ્ત કરવા દીધી. પોલીસે ન્યાયિક કાર્યવાહી કરવા વિશ્વાસ આપતા ટોળાએ કારને લઈ જવા દીધી. બંને કારોને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાઈ. નરોડામાં 2 દિવસ પહેલા થયેલી હત્યા કેસમાં આરોપીની ધરપકડ થઈ છે. સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી. અપશબ્દો બોલતા સગીર સહિત 2 મિત્રોએ મળી યુવકની હત્યા કરી. વચનારામ પરમાર નામના યુવકને માર મારી પાણી ભરેલા ગરનાળામાં નાખી અને હત્યા કરવામાં આવી. નરોડા પોલીસે ભાવેશ અસારીની ધરપકડ કરી લીધી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ત્રણેય જે છે ને મરણ જનાર અને બંને આરોપીઓ એ એક જ કંપની છે મહેતા એલોઝ, એમાં જ બધા સાથે નોકરી કરતા હતા. હવે એમાં સાંજે 8 વાગે લોકોની નોકરી પૂરી થાય એટલે બહાર નીકળેલા અને એમાં કંઈક બોલાચાલી થઈ અને જે આરોપી છે એણે મા બેન સામે, મરણ જનાર છે એને મા બેન સામે ગાળો બોલી હશે. એટલે આરોપીએ કીધું કે તને 1-2 વાર વોર્નિંગ પણ આપેલી છે, તો આ રીતે ના કર, અને એના કારણે સામે બોલાચાલી છે અને ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. કચ્છમાં બન્ની નસલની ભેંસ 14 લાખ રૂપિયામાં વેચાઈ. લખપતના સાનધ્રો ગામના પશુપાલકે બન્ની નસલની ભેંસ વેચી. ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુએ આ ભેંસ ખરીદી. સમગ્ર ગુજરાતમાં આટલા ઊંચા ભાવે કોઈ ભેંસ પહેલી વખત વેચાઈ. સામાન્ય રીતે કચ્છમાં 5 થી 7 લાખ સુધીના સોદા થતા હોય છે. આ ભેંસ દૈનિક 27 લીટર દૂધ આપે છે. ભેંસના ચૂડકંઠી શિંગડા અને આકર્ષક દેખાવ તેની તંદુરસ્તીની નિશાની પણ છે. વેચનાર ગાજીભાઈનો પરિવાર હાલમાં 80 જેટલી ભેંસો ધરાવે છે. આ 80 ભેંસો દૈનિક અંદાજે 300 લીટર દૂધ ઉત્પન્ન કરે છે. વધુ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે બન્ની નસલની આ ભેંસો. બન્ની નસલની ભેંસો તરણેતર સહિતના મેળાઓમાં હંમેશા વિજેતા રહે છે. આ વેચાણ બન્ની નસલની ભેંસોનું મહત્વ અને તેની કિંમત સ્પષ્ટ કરે છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.